લોડા જેવું ચાલુ જ નહીં થાય. જો રાતોરાત પાટિયા મારવામાં આવ્યા છે. પ્લેટિનમ પ્લાઝા કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન, આઈસીઆઈસી બેંક, બેંક ઓફ ઇન્ડિયાવાળું કોમ્પ્લેક્સ, મહાનગરપાલિકા દ્વારા નડિયાદ રાતોરાત પાટિયા મારવામાં આવ્યા છે. એક સાઈડ અને બીજી સાઈડ પોલીસ લાઇન છે. એ લોકોને પૂરેપૂરી સવલત આપવામાં આવી છે વાહનો આવવા જવા માટે. એ બાજુ પાટિયા મારવામાં આવ્યા નહીં. મને લાગે છે એક જ બાજુની કાચ સાફ કરશે, બીજી ચોમાસા પછી કરશે એવું લાગે છે. અને અંદર થોડું ધ્યાન આલો, બે બાજુ ખોદકામ કરો. એક બાજુ પાટિયા માર્યા, બીજી બાજુ પાટિયા માર્યા કેમ નહીં? હા, જોઈ લો, આ લાઈવ વિડીયો છે. આવું કામ ના ચાલે. બીજા 2-3 જેસીબી ઉમેરો તો 2-3 દિવસમાં થઈ જાય. સામેની સાઈડ બી પાટિયા મારો પોલીસ લાઈન બાજુ, એટલે ખબર પડે કે કેમનું કાચ સાફ થાય છે. જોઈ લો, પ્લેટિનમ પ્લાઝા આગળ રાતોરાત પાટિયા મારી દીધા, રસ્તો બંધ કરી દીધો. 1.5 મહિનાથી 100 મીટરનું અંતર કાપ્યું છે. હજી બીજું 100 મીટરનું અંતર ક્યારે કપાય કોઈ ગેરંટી નહીં. ખાસ જણાવવાનું નડિયાદ મહાનગરપાલિકાને, એ સાઈડ જેમ પાટિયા માર્યા રાતોરાત, બીજા લોકોને સવલત માટે તમે પાટિયા માર્યા નહીં. એ સાઈડ બી પાટિયા મારો, પછી કામ ચાલુ થાય તો સારું. કોમ્પ્લેક્સવાળા, પ્લેટિનમ પ્લાઝા કોમ્પ્લેક્સવાળા હેરાન થાય એનો વાંધો નહીં. સામે પોલીસ લાઇનવાળા હેરાન ના થવા જોઈએ એવી વ્યવસ્થા કરી છે તમે. આ જોઈ લો, આપણો રસ્તો રાખ્યો છે સાઈડમાં, બે બાજુ. વરસાદના ટાઈમમાં ઇલેક્ટ્રિક થાંભલા છે અને કોઈને કરંટ બરંટ લાગ્યો તેની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે. ભલે તમે 1 મહિનો 6 મહિના રસ્તો બંધ રાખો, એનો કોઈ વાંધો નહીં. કાચ સાફ થાય કે ના થાય એનાથી બી કોઈ મતલબ નહીં. પણ જો વરસાદ પહેલાં કામ ના પત્યું અને આ થાંભલાની અંદર કોઈ ચોંટીને મરી ગયું, નડિયાદ મહાનગરપાલિકાની પૂરેપૂરી જવાબદારી રહેશે. બરાબર? આ વિડીયો જેટલો બનેલા આગળ શેર કરજો.